પંચમહાલ જિલ્લાના વડોદરા હાલોલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જેમાં 3 વાહનો સંકળાયેલા હતા. તો વાસ્કા ગામના રહેવાસી આબિદ અલી નઝીર અલી માખરાણી પોતાની રિક્ષા લઈને હાલોલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હાલોલ ટોલ પ્લાઝા નજીક એક કારે તેમની રિક્ષાને ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી અને તે જ સમયે પાછળથી આવી રહેલી બીજી કાર પણ રિક્ષામાં ધડાકેભેર અથડાઈ હતી. તો આ અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તો આ ઘટનામાં રિક્ષા ચાલક આબિદ અલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ મારફતે તાલુકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પાછળથી અથડાયેલી કારમાં મધ્યપ્રદેશના મુસાફરો સવાર હતા, જોકે સદનસીબે અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.